મિત્રો, આપણે ઘણી વખત સાંભળ્યું હશે કે સમન્સ બજાવવામાં આવેલ છે. તો આ કોર્ટ સમન્સ એટલે શું? સમન્સ એ કોર્ટ તરફથી મોકલવામાં આવતી એક કાનૂની નોટિસ છે, જેમાં કોઈ વ્યક્તિને કોર્ટમાં હાજર થવા માટે હુકમ કરવામાં આવે છે. તો આપણે પ્રશ્ન થાય, આ સમન્સ ક્યારે મળે છે? જો કોઈએ તમારી સામે કેસ કર્યો હોય, જેમ કે ચેક બાઉન્સ છે, છૂટાછેડા છે, દહેજ છે, વગેરે પ્રકારના કેસ. અને આ સમન્સમાં શું લખેલું હોય છે? તો કે સમન્સમાં કોર્ટનું નામ અને જગ્યા, આ ઉપરાંત કયા કેસ માટે તમારે આવવાનું છે, કેવો ગુનો કે વિવાદ છે, કઈ તારીખે અને કેટલા વાગે હાજર થવાનું છે, આ તમામ માહિતી તેમાં લખેલી હોય છે. જો સમન્સ આવ્યા પછી પણ હાજર ના થઈએ તો કોર્ટ જામીન વોરંટ અથવા તો પછી બિન જામીન વોરંટ પણ કાઢી શકે છે અને પોલીસ દ્વારા તમને કોર્ટમાં હાજર કરવા માટે હુકમ કરવામાં આવશે.